કાકા કાકા અમનિયા કાકા મને કળતર થાય છે. કાંકણ થાય છે ઓહ એ આરી વાડે આરી કાપીએ નહીં હું થાય છે ને કળતર થાય છે ને પેટમાં દુખાય છે. એ તો કરતા નહીં થા ને બધું થા ઘરે વેચાઈ ગયું બધા રૂપિયા જતા ને કોઈ નહીં આપણો ગરીબની હાઈ લાગી જી એવું તું એ મોઢો હું એ મોઢો હેરી ના કદી કોકને ભાજ્યો ના ઉપર છે રોટલો ખાવો પડશે આપને ખાવો પછી બતાવી જાઉં તો પણ છે કે દવા કરાવવા માટે કોક તો કરવું પણ છે કે લેરો તાન જઈએ નેડો ઉભા છો આમાં ગરીબની હાઈ લાગી જી ને આપનો હેડ પેન તું ફટોફટ છપ્પન પેન હેડ તું હેડવાનું કર મને આપણો તો ના જીએ ચોક આવું તો પછી તાન કાકા નેડ તું એ મોઢો મોય મોઢો કોકનું છાપનું જતે આપણે પૂછે નેડ હું માની તો બધું હેડ કોઈ જ્ઞાન છા કોનું કોમ પાણી તું એટલા આયા છીએ શું કામ કર્યું મજૂરી ને એવું તું રાખશો ને અમે એટલે શું કામ કરશો ગમે તે તમે કહેવાય અમે તો કોમ કરશું અમારે તો કોમ જ કરવું છે કે હું એ થાક્યો છું ને એક ડોવું છે આટલું થઈ રહ્યું એવું છે ઉભા હું સાર નાખતા આવું થોડું નાખતા હો અમે તો ગમે તે કોમ કરશું તમે જે કહેવાય કોમ અમારે તો કરવું જ છે કે તમને સાચી વાત અમારે તો કરવું જ છે કે જે કોમ આપણે કરવું કરવું જ છે. મારે તો બીજું કામ તો નહીં પણ આ ઢોરનું એક છે તે સાર નાખવાની ને સોણ ભરવાનું હા તે બધું કરશું અમે તો ઉકેળે બુકેળે સોનું પાણી નાખવા દેવા બધું કરશું અમે રાખી દઈએ તાને હા વાંધો મારો નહીં ઉંમર હું એકલો છું તે આટલું ઢોર છે તે હાસવી રહ્યું હા બધું દૂધ દૂધ કરશું ભરાવા જવું પડશે બાપ હા બધું કરજો બધું કરશો કે આવો તો રાખી દઈએ વાંધો નહીં અમે ને હું એટલે બાપને ને બેટાને બેહે ને રવાન છે બે બેવાનો જવાન છે એવા બેવાનો દાણા જવાન આવ્યા છે. છીએ અમે તે તો કરમ એવો કર્યો હશે કે મારા દવા હાથી દાવા એવા દાણા આયા ભોગવવું પડે જાણે હવે ભોગવી છીએ બે જણા હું રાખી કરીએ દઈએ હેડો તાન એવા દાણા આવ્યા છીએ અમારા સારું હેડો નાખશો તો ખરા કે રાખશું ફાઇનલ વળી હેડો હું બતાવી દઉં આમ બતાવી દો તમે હા જો આપણે પાછી આ એક જ ભેટ છે એક જ છે કે અને એ આ વધી સાર વાઢવાની આ હા. કર્યો ને હા એથી સાર વાઢવાની એથી લાઈન બધું હોય નાખવાનું વધી સાર વાઢો તો તાર ગમે તેથી વાઢો પણ ઓમ હરખું વાઢજો અમારે પૈસા કોઈ જોતા નહીં ખાને બે ટાઈમ તમે અમને ખાવાનું આપજો ખાને હાથી ખવડાય ખાવું જ છે અમારે બીજું પૈસા કોઈ લેવા નહીં હાલ તો તમે પગાર નહીં મળે પાછો. પગાર નહીં જોતો બે બે ટાઈમ ટાઈમ ખાવાનું આવી જાય તમારા ભાત હોય આવી જાય ખાવાનું આનજો હુઈ રહેજો હોય પાછા હા હું જ હું ને હું જ હું પડ્યા ને હું તમે અરે બીજું તાર મારે કરજો. એટલી જફા મારી દઈ ઊંઘવાની હોય તો આપવાની અમે બે જણા પડ્યા ને બાપ ને બે તો બે હુઈ રહેજો તાર હા પડ્યા ને લે હેડો તાર લે હેડો. હા તો થાક લાગ્યો આટલા જિંદગીમાં બેહીએ તાન. જિંદગીમાં પહેલી વાર આવું કરી છે હું તો હજર થઈ ગયો ને હું કરવાનું ને જેવા દાના આજે આપણે કદી આવું કરી નતું ને આજ તો મુએ હજર થઈ ગયો હું કરવાનું મને આ તને હું તો જેવી જગ્યા પર ના આવ્યો હમણાં જેવા દાના આવ્યા છે જેવા આપણે હતા ને જેવા જતા એના ગરીબની હાઈ ના લેવાય ને સાચી વાત કાકા જેવા દાના આવ્યા ના લે સાચી વાત છે. જેવા દાના આવી જાય હું કરવાનું ને સો જવાનું હવે હોય પોઈના બનાવ પછી કોક જોવે તો મારી ઇજ્જતનું શું થા કોક તો કરવું પણ છે કે હોય ત્યાં છીએ તો હોય રોટલો ખાવા માટે કોમ તો કરવું જ પડશે મને આ કરવું જ પડશે કે હવે તો કરવું તો પછી કાકા શું પૈસા કરશું કાપવા આપણે માટે. તું એ બીમાર છી શું કરવાનું બે ટાઈમ આને તો નોટનો જ આનવાના છે બીજું તો કોઈ આનવાના નહીં હું કરશું મને આ રોટલો ખાઈને હોઈ રહેવાનું પાણી જ નવું પણ છે કે ડોહાએ ખાઈ જાય આપણને તો હું કરશું ચાલ પછી આ કોણ છે ઓહો આ તો પેલા નહીં હીરા કયા અરે બોનો શું કરો છો કોઈ ના પોણિયા ભાઈએ છીએ ઓહો પોયલા પર છે તે પોયલા પર આમાં છોકરો બીમાર છે એટલે હું કરીએ તા એવું છે એમ ઓહા તો આમ તો કમ્પ્લીટ છે હવે સારું છે આમ તો પણ તે પોયલા તો ફરતા એવા લાગતા નથી કેમ પોયલા પર છો અને બનવા પડી ને તમારી હાયો નાગીને બનવા પડી અમારી હાયો લાગી તમારી જ નાગીને તમારી જ જો તે અમારી હાયો લીધી હતી ને એટલે તમારે એવું જ થાય અને એવું જ થાય અમારી જાયો નાગી હતી ને તમારી જાયો નાગી હતી મને ચોકનું એ મોડું મુએ મોડું મારા પોનિયા બના પડી હતી આમ તકો અમારી પરિસ્થિતિ એવી હતી ને હું નોકરી ગયો હતો ને તો હું હાલ 12 મહિને હાલ હું ઘેર જ આવું છું જીગરનો એવું છે એમ તાણે હા ચાલ ઘેર જા તું ભાઈ ઘેર જા શાંતિ તમને અમારું કામ કરવા દે હું કહું છું
ત્યાં કાકા ને બધા આગેવાનું બાગીનું કોઈ કહેતું ના ભાવ કે અમે એવો કોઈ કોમ કરીએ છીએ હા રેડો નહીં કહું. કહેતું ના ભાવ હા ના આ તો કીધું ના કે મારી ઇજ્જત ને આબરૂ શું થાને હા તે પણ એ વખત તમે બધા નતા કહેતા તમે તો જેવા દાના ના આવીને મેલ્યા મારા ને એના પણ તઈ અમારે એકલાને થોડી આવે બીજો ને આવ્યો લીધી છે કે જો તો તું જા ભાઈ હવે તું જા હવે જતું રહે શાંતિ જા હા રેડો હારું. ના માત તો જઈ માતા કાકાને જઈને કેવું જ છે છોકરું ભારી ગયું છે પણ કોઈને કે ના તો હાની વાત તો નકર જીવાની આબરૂ જતી ને આની જીવાને કેવા દાના આયા છી શું કરવાનું ને શું કરવાનું કેવા દાના આયા ને મને આપના તો સાચી વાત છે કાકા એ કાકા હું આવ્યો મારા ટકો તો આવ્યો કાકા કે વાળું કોઈ નતું પણ આજે આવ્યો આવ્યો મારા ટકો આવ્યો ઘણા દાડે હું છેલ્લા 12 મહિને તારું મોઢું જોયું બોલ તાણે તારા વગર તો મને ફાવતું નતું એવું હતું બે મારો છોકરો નોકરી કરી આવ્યો પેલા તો શું કહેતા હતા કે તારા છોકરો હું નોકરી જાય હવે હું દાદા મારશે કર બે બકાભાઈ એ બકાભાઈ એ આવો આમાં ચકલો આવ્યો એટલે આવે છે કા તું ઓ આવ્યો બેહો આવો બેહો બેહો 12 મહિને ચકો તો આવ્યો લે તાને તે કહેતા હતા ને કહેતો તો મારી ભૂલ થઈ એમ કે તાને જો કવારું એટલે ફોન કરો લઈને આવ્યો છે કા અરે ફોન તો નવો લાવ્યો હા ઓ નવો લઈને આવ્યો અંગત મને બતાવજે મારો ચકો તો નવો લાવ્યો ને એટલે તો કાકા માટે કોઈ લાવ્યો કે ના લાવ્યો લે ઓ માં કાકા ના મોબાઈલ લાવ્યો બીજો લાવ્યો છું શેવો લાવ્યો બે લાવ્યો મોબાઈલ તમારો છોકરો તો જો કાકા આ મોબાઈલ રાખવાનો તમારા આવો હા હવે હું મારા છોકરાને ફોન કરી હા આટલી કર ફોન નતો ને હવે ફોન કરવાનો હવે તો હું ફોન કરી હા છોકરા નંબર આવશે પાછો મન હા નંબર આલો હા એમ છોકરા હા બોલો તને કેમ ફાવતું તો હતું કે હું પહેલા જે વખત નતું ફાવતું પણ પછી રાત રાત ખાઈ ગયું બરોબર આમ અમે તો રહેજે પાછો ના ના આવું તો આપણે આવું તો મજા આવે આવું તો મજા આવે ને હા મજા આવે બસ તાન રહેજે હા આવું દુકાન શું કેવું બકાભાઈ હા વાત આખી હવે રહેવાનો ધંધો કરવાનો તાણ હા આપણા ગામમાં અમારે નોમ બનાવવાનું છે હા નમ બનાવો છોકરાને પોણી પોણી આલી જ ના ના હજી તો હાલ આવી બે આવે છે પોઈસોથી પઉ આજે હાલ આવે છે હાલ જ આયા હાલ જ આવે તો જ ગયા તો જ પોણી પોણી લાવું હા તો પીવરાવજો પોણી પોણી પીવરાવો છોકરાને બે હપ્તે તમારે શું થવું છે હું આટલા જ છું ને. મારે કોઈ કોમ નહીં આવે બેહો પોણી પોણી લેતા હું હા લેતા આવો કેવું રહ્યું કમ્પ્લીટ એકદમ હવ મજા આવી એટલે આમ નોકરી બોકરી હારી જ છે કો હવ નોકરી કમ્પ્લીટ મોબાઈલ લાયા તો ચોરી કરીને તો થઈ લાયક પાછા ના ના ચોરી કરીને લાવતો હોય ઓવને અમે કોકની તો ચોરી પટ્ટી પાડીએ છે ના અમે તો ચોરી કરે અમે નોકરી કરવા તમારું જતા. કોઈ નક્કી ના તમારું કોઈ ના અમે નોકરી ગયા હવે કેટલા પૈસા લઈને આવ્યા બોલજો હું લાવ્યો જ છું 80,000 લઈને આવ્યો 80,000 લાયા એટલે આ ચકા મોબાઈલ છે ને લાવ્યો તને તું આ મોબાઈલ લાવ્યો 25,000 નો 25,000 નો મોબાઈલ હા અને હાલવાના કેટલા ઘેર પૈસા ઘેર તે 80,000 આવવાના 80,000 હાલવાના છે બધા હા. અને પેલો મોબાઈલ કેટલા લાયા છો એ મોબાઈલ 15,000 નો જ લાવ્યો 15,000 નો હો બરોબર એટલે આમ ધંધા પાણીમાં સારું છે ને ફાવત થઈ કે કેમ પાછું હો હાલ તો પાવ છે આ છોકરા, લે પાણી પી લે બેહો કાળુ ભાઈ બેહો બેહો મોય બેહો આ બાજુ ના ના તમે આમાં બેહો ના ના બેઠો કર હા બેહો લે કાળુ ભાઈ એ થોડું પી લઉં આ છોકરા કંથી જે લેવાનો હોય પૈસા પૈસા એ લઈ લેજો પાછા ને ગોમો થાય તો ફરવા પાછા ના ના કાકા પૈસા પૈસા આલી નથી એ તો એમ તો મારો છોકરો ડાયો જ પાછો હા ડાયો છે પણ એ તો લઈ લ્યો પૈસા લઈ લ્યો ના એ તો હમણાં આલી દે 80,000 કીધા જ પાછા 80,000 લાવ્યો છે હા 80,000 લાયા છે ને 25,000 નો આર્યો મોબાઈલ છે ને પેલો તમને જે આલ્યો ને 15,000 નો છે ઓવા 15,000 નો છે અરે હા સારો છે ફોન તો ઈવન માટે નવો લાયા ને તમારા માટે જૂનો લાયા ફોન ના ના બરોબર છે મારો તાન ચેવો જોવો જોવો હા કાકા સેવો જોવો કાકાને નવો હલાય પણ હાલ કેવું નવું નહીં લાવવું માં કાકા પર લાવવું હોય તો જ લાવશે જ નવું તો પાછા લાવશો એટલે હવે ધંધા જવાનું છે કે જવાન છે 2 દાડા જવાન છે હા એમ 2 દાડા પર જતા રહેજો પાછા કાકા હા હું એક હારા સમાચાર લાવ્યો છું હું લાવ્યો વળીને આ પેલા જીઓ ભાઈ હતા ખબર છે? ઓહો આપણે જેના ભાઈ લીધા હતા પૈસા ઓહો એ તો ચોકન સોન ભરતા હતા હા તાણ હું જોઈને આવ્યા તે છોકણ સી રે આ પેલા છે ચોકન તે એક કે આપણે જોવા જાય
તમે તો થોડા રહી જઈએ હેડો. અલ્યા પેલા જીવો ભાઈ ઓહો ઓહો આપણે પૈસા પણ મોટા માથાળો કહેતો તે રહ્યો ભાઈ ઓહો એ સોડ ભરે છે ઓહો હું વાત છે તાણ ઓ દાડા આવી જાય ને મના ખબર હતી દાડા આવવાના જ છે આ બકલો બોલ્યો તો લે કે દાડા આવશે આ જીવલો મીવલો ના ચાલે લેડો અત્યારે બતાવીએ વન લેડો લે અત્યારે તો આ બકો બતાવે ખાલી હેડો તમે હેડો અત્યારે તો હું કહું છું બકાભાઈ હા બોલો બોલો પેલા ગોવિંદભાઈને ફોન કર્યો હોત તો હા તે કરીએ ફોન ઈવોને ફોન કરો કરી દે હેડો આગેવાન નહીં કહેતા આવું સારું હલો બકલો બોલો આપણા પેલો જીવો નતો એ તો ભિખારી બની ગયો છે ને? ઓવા હેડો આપણે જવું છે એને બતાવવું છે અત્યારે તાને હું આ પેલો છોકરો નોકરીથી આવ્યો ને એટલે પેલા સોણ ભરતા હતા હા તે પેલા જીવાભાઈ ને આપણે આટલા કઈ આટલા આવો અને આપણે ભેગા થઈને આગેવાન ને લેતા આવજો આગેવાન આવ્યા હતા ને પેલી વખત એવું સારું તે આગેવાન ને ભેગા થયા આપણે સારું છે અત્યારે જીવલામ બતાવીએ કે ભિખારી કોણ હતું બરોબર સારું એડો આવીએ અમે હો સારું આવીએ જોડો લ્યા અત્યારે તો જીવલામ બતાવી દઉં આ બકલો કોણ હતો એ કાળુભાઈ એ જીવલો મને શું બોલે છે ખબર છે મોટા બોઢાળીઓ બોલે છે બોડાળીઓ બોલ્યો છે ઓવા કાળુભાઈ આ જીવલો છે ને મને બોલ્યો તો છે ને પણ આ બકલાને છે ને વધારે રીસ અડીથી પાઈ પણ આ બકલો બોલતો નતો હા અત્યારે એને બતાવી દઉં કે આ બકલો કોણ હતો આગેવાન હા ગોવિંદભાઈ આવો કરો છો આવો બેહો આરામ કરીએ છીએ તારું કરીએ કેમ આરામ કરો ને? તાર બીજું કરીએ હું પેલો કાળુભાઈ છોકરો 12 મહિને ઘેર આવ્યો કે હા એટલે એ બધા હોય આવો મારા પર ફોન આવ્યો હોય હતો કે આપણે આગેવાનને ભેગા થઈ પછી તો જવું પેલા જીવાભાઈ કોક મને ફોન આવ્યો હતો કે સોણ ભરે છે ચોક છો ચોક તબેલા એમ કે સોણ ભરે છે જીવો ઓહો સોન ભરતો થઈ ગયો ને ઓહો તે કે ઈ જવું છે હું પેલા આગેવાનને ભેગા થઈ પછી જી આપણે કીધું તો મેં કે તારા દાડા ખરાબ આવશે તે કીધું પહેલા આપણે આગેવાનને ભેગા થઈને પછી જીવાની છીએ અતે અબ્બા દે હો આવતા જોઈને તો અહીંયા પેલા બેસી જાય છે જોવા કા તાણ ગોવિંદભાઈ હા તમે શાના આયા એટલે હાલ જ આ આગેવાનનો ભેગો થઈને તરત આ બેઠા તમે આવ્યા છો. કાળુભાઈ બેવાડી જો કાળુભાઈ ભાઈ બેહો બેહો હા બધા તાર કાળુભાઈ આ બેહું ત્યાં છોકરા ખુરશી લેતો હોય. બેહો તો કાળુભાઈ છોકરો નોકરી જઈને આવ્યો હા છોકરો જઈને આવીને આ આવ્યો છે ને સારું કર્યું હેડો. નોકરી લાગી ગઈ અને 12 મહિને આવ્યો આમ શું લાગ્યું સારું લાગ્યું મને તો. લાગી ભાઈ મને 80,000 રૂપિયા આલે 80,000 લઈને આવ્યો તાણે અને મારા બદલે મોબાઈલ લાવ્યો એનો 25,000 નો લાવ્યો તો આવતી સારું હેડો બોલે શું કરવાનું છે તમે આવા જ બધાને હા છે છોકરાએ હમાસા એવા આલ્યા છે કે પેલા જીવો બેલી તો કોક સોન ભરવા રહ્યા છે ચો તો કંડે એ તો છોકરોએ જોયા છે તે હમણાં કે હેડો રહેલો ચોકણ હતો તો હેતરમાં. કડા હતા તે એવું કરું તમારે ઈ જ આવું છે એટલે છોકરો કે આ હેડો કાપ મેં કીધું હેડ તા આપણે જોતા આવીએ છીએ શું કરે તે રે મેં કીધું લાવો તાને આગેવાન ને ગોવિંદભાઈ ને બધા કહેતા આવીએ આપણે આ ત્યાંથી જોવા જઈએ જાય તે એમાં તો એવું છે હા એટલે આગે ભાઈ અત્યારે પાછું ને બકામ બતાવવાનું છે ભાઈ બકલા તો હું બોલ્યા છે ખબર છે મોટા બોઢાળિયા બોલ્યા છે આથી બતાવી દો ઓવા આટલે 12 મહિના તો થઈ ગયા છે 12 મહિના પહેલા મને ભમરો બોલ્યા છે મને બોલ્યા છે ને ગોવિંદભાઈ ને બોલ્યા ગોવિંદભાઈ બોલ્યા છે કે ના બોલ્યા બોલો કે બોલો તાર મોઢામાં ભગ ભરી ગયા છે બોલો બોલ્યા તારને મોઢામાં ભગ ભરીને આવ્યો છો ને ના બોલ્યા છે મારે કેવું છે નહીં તો કહેવાનું હોય હા હા હેડો તા હેડો તાર કહીએ અત્યારે તો હેડો હા હેડો 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 આગેવાન હેડો તા વતાજી ચોકણ હતા રે આ વૈકણ હતા વૈકણ છે ઓહો વૈકણ બીજું દાખલા ઉભા થઈને વૈકણ શું કરતા તે વૈકણ એ કોઈ પાવડો હાથમાં પોયલા વેલા કોઈ પડતા એવું કરતા ને શું દેખાતા જ છે ને શું છે પેલા છોકરાએ કહી તો નહીં દીધું કે
ને છોકરાએ તો મારી આબરૂ કાઢી હવે મારે ચો હંતાવું ચો જાઉં હું કરું. બોલો તો કરો તો હોય કોઈ ના હું કરીએ પોઈના બનીએ છીએ. તમને પોયલા ભરવાના દાડા આયા એવા દાના આયા છીએ. પૈસા હતા ને ઘણા છો છે બધા પૈસા એ પૈસા બધું પતી ગયું છે. હું કરે પટી ગયું પતી ગયા પૈસા કેટલા ભેગા કરે તે વખત તો આમ જોરથી બોલતા હતા ને. બધા પૈસા પતી ગયા લે હું કરવાનું મળીએ મોડો રે. તે વખત તો જોર જોરથી બોલતા હતા કે મારા કન પૈસા છે ને. હું કરો તો ચાલતું પેલા ગરીબ ને હેરાન કરતા હતા ને. એનો કરીએ ને એ વખત કર્યા તો અમે હવે ગરીબ થઈ ગયા. અમે દાડા આયા કેવા આ દાના બધા જતા લે અમે ના ના ઓય બે જીયા તું બે તારું કામ છે મારે તું બે તારું કામ છે મારે બે છે કાળુભાઈ આ રહ્યો કાળુભાઈ આ બધા કાળુભાઈ ને ઓળખો છો ને ઊંકું કાનુભાઈ અહીંયા છોકરો છે ઊંકું ઓળખાય તો આમ લાગે છે કે આ રહ્યો છે એવું ના નહીં ઊંકાનું તમારા કંથી જે પૈસા લઈ જાય ને એ જ કાળુભાઈ સારે એના જ કાનુભાઈ હા એની વેળા વળી જઈને તમારી જોઈ આમાં તો ડૂબી જી અમે એ વખત કહેતા હતા કે પૈસાનો બહુ ઘમંડ ના કરો બહુ વ્યાજ મત લ્યો મને આજી છે એ વખત જો તમે ખોટું વ્યાજ ખોટો પૈસો ગરીબનો ના લીધો હોત ને તો આ રોવાન દાડા ના આવત. આ તો રોવો ભોગવો કાળુભાઈ જોયું દાડા આવી જાય ને તો ભગવાન જેવું કર્યું એવું ભોગવવું પડે ભાઈ. ગોવિંદભાઈ જોયું કે આ મત રોવો. તમે રોએ કે ના રોએ દાડા પૂરા નહીં કરતા મારા. બસ અમે મત રોવો આમાં. આમાં મત રોવો. લાગે ગરીબની હાય લાગે જ. તમે ખોટું કરી ને તો ખોટું જ થાય. બસ અમે બંધ થઈ ગયો. બસ અમે બંધ થઈ ગયો. ના રોએ કે ના રોએ તમારું કોઈ ભેગું થવાનું નહીં. જીવલા બોનો તું મને શું કહેતો તો 12 મહિના પહેલા કે મોટા ફોડાડ્યો કેતો અને ભમરો હું કહેતો તો તો આ જો આ તારો મણિયો બોલતો તો જો બોલતો તો અલ્યા બોલે તો લે બકલો બોને ખબર છે તને ખબર જાન હા રો હવે રો એનું એક દાને રોક રો 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 રોક રો કેટલું રોવાન દાડા આયા છે રોહ રોવન દાના હું જાણતી હું કંસી અમે હા મણિયો તું એ બોલતો તો લે ઉભો થા હવે ઉભો થા એને ઊંઘવા દે મોડું ઊંઘવા દે તે રાડે છોકરું મોઢું છે રવા દે. અમારા ચકાને પ્રિય કરી નાખ્યું તમે બસ હા બકા નહીં બોલ્યા તમે બસ હું બકા ભાઈ. તો એક વસ્તુ જ કહું છું કદી રૂપિયાનો ગમન નહીં કરવું તમને બધો કહું છું હવે તો તમને મારા ખેતરમાં લઈ જવા છે નહીં જજો કોણ તો નહીં મજૂરી કરવા આવું છું બીજું તું કંસી હા, મારી વાત કરજો. સાંભળો, મારી વાત સાંભળો. અમે ઈયોને ખબર પડી ગઈ છે કે પૈસા ઉપર ઘમંડ કરાય નહીં અને વ્યાજવો પૈસો ફેરવાય નહીં. વ્યાજવો પૈસો જો વ્યાજ વધારે લીધું ને હા, આવા લીધું દાડા છે. આયા. અમે ઈયોને ખબર પડી ગઈ કે આપણે અમુક કોઈ કેવું નહીં. ઈયોને જે કરવું એ કરે અને જે મજૂરી કરીને ખાવું એ ખોય. આગેવાન મારી એક જ મોટી ભૂલ કે હું આવો થયો કે હું ખોટું વ્યાજ લીધું ગરીબની હાય લીધી અને પૈસા ઉપર ખોટો ગમન કર્યો ને એટલે મારા આવા દાણા આવ્યા ને કોઈ દિવસ મારા આવા દાણા ના આવત ના આવત ને એ દાડો મેં કીધું તું કીધું તું લાકડીનો તમે. ટેકો ગમે ત્યારે જરૂર પણ હું પડશે. તમારે બધો કેવું મોન્યો ના મને મારા પૈસાનો ગમન હતો હા, એટલે મારા આવા દાણા આયા ગમે એક તો કાળુભાઈ ખબર પડી જાય ને? ખબર બની જી હા, કાળુભાઈ જીવાભાઈ. કોમ કરાવતા હતા ખબર છે ને? લોળીઓ ઉપડાવતા હતા ખેતરમાં કોમ કરાવતા હતા પાયા ગોડાવરાવતા હતા બધું કરાવતા હતા ને. આથી એના એરા જો આ નોકરી કરે છોકરો 12 મહિને આવ્યો પૈસા કમાઈને આવ્યો અમે તમારા ઘરથી ચલાવતા ખાવાય ના આલો પોણી ના આલો અમે આયા કે અને અમારા એવા દાણા જીને 2 ટાઈમ ખાવાનું જાની પૈસા નહીં જો કરમ કર્યો હોય ને એવું ભોગવવું પડે. વેસી કરની વેસી બનની આ ડાયનો મને આવને છે ને માના ઉપર જ પાણ્યો ડાયનો ભણ્યો કે પાણ્યો સારું ચાલ. તે પોણી નહીં પાય એકતા પોણી તમે હું કોમ ના લે હું કોમ ના તમે કોઈ કોમ ના નહીં અમે તો હા મજૂરી અને એ વખત તો કાળુભાઈ ઘરમાં પોણી બોલતા હતા ને બોલો કે હવે બોલો બોની નહીં આવે જો બોલો અને તમારે મણિયાને કે બોલો હવે મણિયો ઉભો થા કે લે ઉભો થા એ મોદી બોલું આજે છું ભાઈ. પકડ્યા, એનો મોઢો તો છોકરો ભાઈ, મારો. બકા ભાઈ અમે બસ અમે તો હા પાછું બોલતા ના પાછા હા, તમે શાંતિથી કોમ કરજો પાછા અમે ના, નહીં ના, બોલે કોમ જ કરીએ. આપણે જુઓ આ ઈયોનું પોતાનું નહીં હાર્યું હા ઈયોનું જ બધું વેચાઈ ગયું છે. બરોબર આ એ બીજાની કંટ્રી છે. આ તો મને ખબર છે કે આ બીજાનું છે ઓનું તો નહીં જ. આપણે હોય ના બોલાય. અમે જે ઈયોને ખબર પડી તે પડી જાય આપણે અમુક કોઈ કહેવું નહીં. ઈયોને અમે એનો
કરમ અહીં એવો ભોગવી દા ઓમ ભિખારી બોલે કોણ હેડો લે ઓયથી લેડો. કોણ ઘેર તો આબુ એ નહીં આવે હે ભિખારી હાનું અમે હેડો ઓયથી હા હા હાનું રો અમે ભિખારી છીએ હેડો ઓયથી. હાનું. હા ઓઢો નહીં જો જો અમે ભિખારી છો ને હા જો પેલા કેવું ભાવ કરતા હતા? એ મને ઉભો થા ને એટલું બધું અભનું પાન્યું આપણે પૈસાનો ગમન ના કર્યો તો આવા દાણા ના હોય. જિંદગીમાં એક વસ્તુ આપણને શીખવા મને કોઈ દિવસ પૈસાનો ગમન નહીં કરવું ને પૈસાનો ગમન કરજો ને તો આવું જ થાય કોઈક ગરીબની હાય કદી જિંદગીમાં ના ને એવી મને એટલું તો આપણને શીખવા મળી ગયું એટલે જ આપણે આવા દાણા આવ્યા છીએ. મોટા માથાળીએ શું બોલતો હતો? અને આ તો બોના એ તો ઈવોને પાવર કરવાનું આવ્યું આપણને હાયો નાગીને ગરીબનો રૂપિયો લીધો ને પૈસાનો ગમન બતાવો એટલે આપણે આવા દાણા આવ્યા ને કાકા દાણા આવ્યા તું એ મોઢો છે મારે હવે દવા તારી જોઈ કરાવવાની કોઈ ના આવે આપણે મજૂર કરીને પૈસા લઈને કન્વિન્સ પર છે પણ એક વસ્તુ શીખવા મળી છે કોઈ દીવા જિંદગીમાં રૂપિયાનો ગમન નહીં કરવો સાચી વાત છે. કદી નહીં કરવો જિંદગીમાં બને ગમે એટલા રૂપિયા ને આપણા પણ કદી જિંદગીમાં રૂપિયાનો ગમન નહીં કરવું જિંદગીમાં કોઈને વાંચીએ પૈસો આનવો ના અને આને તો વધારે કદી જિંદગીમાં વ્યાજ ના ને એવું સાચી વાત છે નકર કોક ગરીબની હાય આપણો નાગે આગળ ના રહે એટલે ના રહે સમય સંજોગે ગરીબની હાય આપણો નાગે ને આપણે નોન ઉપર આવી જઈએ એટલું તો આપણને શીખવા મળી જ્યું આ તને તું ઉઈ જા અને હું લોટનો બોટનો નેતા ઉઠા માટે ખાઈને ગોળીઓ કરાવ તું ઉઈ જા હો. હા કાકા. તો મિત્રો આ વિડીયો આપણે મનોરંજન માટે હતો અને સમજાવવા માટે હતો કે કોઈના જોડેથી વ્યાજવો પૈસો લેવો નહીં અને કોઈ વ્યાજવા હાલતું હોય તો એના માટે એવું છે કે કોઈના ગરીબની આય મત લો પૈસા હાલો પણ માપના 10% 20% એવા પૈસા આપણે હલોય નહીં અને ગરીબની ખોટી હાય લાગે તો આ જે અમારા વિડીયો અમે કર્યું એવું થાય આ ખાલી મનોરંજન માટે હતો અને એક સમજાવવા માટે વિડીયો હતો બરોબર. લાઈક કરજો ચેન કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટો ફરજિયાત કરજો સપોર્ટ રાખજો થોડો થોડો